સુરતમાં વેકેશન સમયે હાલ અનેક જગ્યાએ મેળાનું આયોજન કરાયું છે, ત્યારે સુરતના ડુમસ રોડ પર કુકુ કાર્નિવલ મેળો યોજાયો છે, જેમાં ગ્રીનરી બેઝ અને ફોરેસ્ટ બેઝ પર પાર્ક બનાવાયો છે. સુરતમાં પ્રથમવાર સુરતીઓ માટે વેકેશન દરમિયાન ગ્રીનરી બેઝ અને ફોરેસ્ટ બેઝ પર પાર્ક બનાવવામાં આવ્યું છે. નેચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક અને અંડર વોટર ટનલ એક્વેરિયમ ફેર એમ ડબલ કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા વિશે માહિતી આપતા મેળાના આયોજક બ્રિજેશ હિતેશ પટેલે કહ્યું કે સુરતમાં પ્રથમવાર આ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો દરરોજ બપોરે 3 થી 11 વાગ્યા સુધી ચાલે છે. સ્વચ્છતા અને પર્યાવરણ બેઝ પર સુરતની જનતાને વિશેષ મેસેજ મેળા થકી મળે છે. કાર્નિવલ ચાલે છે અને સુરતની જનતાએ બહુ જ સારો પ્યાર આપ્યો છે. આપણે 5 મહિના એકદમ કન્ટિન્યુ રીતે ચાલુ છે અને હવે આપણો લાસ્ટ મંથ છે, એના માટે આપણે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી છે. આપણા કુકુ કાર્નિવલમાં ઘણી બધી થીમ છે, 3 મેઇન થીમ છે, જેમાં આપણું ડાયનોસોર થીમ છે, જે અલગ અલગ જાતના ડાયનોસોર આપણે રાખેલા છે, જે રોબોટિક ડાયનોસોર છે, છોકરાઓને કંઈ નવું જોવા મળશે. બીજી થીમ છે આપણે કુકુ નેચર પાર્ક, એમાં 15 થી 20 જાતના અલગ અલગ એક્ઝોટિક બર્ડ અને એનિમલ આવેલા છે. જે વસ્તુ આપણે જીવન જરૂરિયાતમાં નથી જોઈ શકતા છોકરાઓ, એ વસ્તુ આપણે તમે જોઈ શકશો. અને થર્ડ થીમ છે આપણી અંડર વોટર ટર્નર એક્વેરિયમ, જે આપણું પોતાનું સુરતનું ઓરિજિનલ અંડર વોટર ટર્નર એક્વેરિયમ છે. એમાં 5000થી વધારે ફીસ અવેલેબલ છે, જે છોકરાઓ એજ્યુકેશન પર્પઝથી પણ જોઈ શકશે. અને આપણે નવું નજરારો લઈને આવ્યા છે કે જમ્બો ફીસ, 5 ફીટની સૌથી મોટી જમ્બો ફીસ આપણે સુરતના જનતાને બતાવવા માટે અહીં અવેલેબલ રાખી છે. આજના પત્રકાર પરિષદનો હેતુ શું છે? આજનો પત્રકાર પરિષદનો મેઇન હેતુ એવું છે કે સુરતની જનતાએ અમને જે આટલો સારો પ્યાર આપ્યો છે, સમર્થન આપ્યું છે, તો આપણે એક ધમાકેદાર ઓફર લઈને આવી રહ્યા છે. હવે 1 મહિનો ટૂંક સમય માટે આપણો મેળો ચાલુ છે હમણાં, તો એના માટે એક ધમાકેદાર ઓફર એ છે કે આપણે 50% ડિસ્કાઉન્ટનું આયોજન કર્યું છે, કે ટિકિટ પર આપણે 50% ડિસ્કાઉન્ટ રાખ્યું છે. હમણાં સુધી 200 રૂપિયા ટિકિટ હતી એન્ટ્રી ટિકિટ પર, તે હવે 100 રૂપિયા કાલથી કરીએ છીએ આપણે. કેટલા દિવસ સુધી આ સ્કીમ છે? આ સ્કીમ 1 મંથ સુધીનો છે. હજી આ મેળો સતત કેટલા દિવસ ચાલુ રહેશે? 1 મંથ ચાલુ રહેશે સર, પછી બંધ થઈ જશે. રોજ કેટલા વિઝિટરો આવે છે? રોજ આશરે આપણે ગણ્યો તો મિનિમમ 4 થી 5000 વિઝિટર આવે છે. અચ્છા, એન્ટ્રી ફ્રી અડધી કરી, પણ રાઇડ્સમાં કઈ રીતે? રાઇડ્સમાં જે 50, 60, 70 અને 100 છે, એ આખું એઝ ઇટ ઇઝ રહેશે. એન્ટ્રી પર આપણે 50% ડિસ્કાઉન્ટ રાખ્યું છે. એન્ટ્રી ફીની અંદર ઘટાડો કરવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ એ જ છે કે આપણે સુરતની જનતાએ અમને જે સમર્થન આપ્યું છે, તો હવે લાસ્ટ મંથ છે, તો અમે બી સુરતને એઝ અ ગિફ્ટ આપતા જઈએ કે છોકરાઓ જે લોકો જોવાના બાકી રહી ગયા છે, કે એ લોકો હજુ પણ વધારે આવે અને જોઈને જાય, કારણ કે ટૂંક જ સમય બાકી રહી ગયો છે. હવે અમે એવું ઈચ્છીએ છીએ કે વધારેમાં વધારે પબ્લિક આ થીમનો અને આ નજરાણાનો મજા લે. મારું નામ છે બ્રિજેશ એચ પટેલ ને અમારી કંપનીનું નામ છે જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન, જે અમે છેલ્લા 6 મહિનાથી દિવાળીના સમયથી અમે આ કુકુ કાર્નિવલ, જે ઇન્ડિયાની અંદરમાં, ભારત દેશની અંદરમાં અને તેમજ સુરત શહેરમાં ફર્સ્ટ ટાઈમ આટલો મોટો કાર્નિવલ અમે સુરતમાં ચાલુ છે છેલ્લા 6 મહિનાથી. બ્રિજેશભાઈ, અત્યારે હાલ છે, પહેલાં એન્ટ્રી ફી કેટલી હતી ને હાલ અત્યારે એન્ટ્રી ફી કેટલી રાખવામાં? અમારી પહેલાં 200 રૂપિયા અત્યાર સુધી એન્ટ્રી ચાલી આવી હતી, પણ હવે અત્યારના અમારી એન્ટ્રી કાલથી અમે શરૂ કરી રહ્યા છે ફક્ત 100 રૂપિયા. એ પણ એટલા માટે કે સુરતની જનતાએ અમને છેલ્લા 6 મહિનાથી અમને જે સારો પ્રતિસાદ અને જે સારો રિસ્પોન્સ આપ્યો છે, એના બદલ અમારા તરફથી છોકરાઓ વેકેશનના માટે છોકરાઓને અમે એક ગિફ્ટ આપવા માંગીએ છીએ કે જે છોકરાઓ અહીંયા ગાડી આવીને અહીંયા ગાડી અલગ અલગ નજરાનું જોઈ શકે, જેની અંદરમાં એક્ઝોટિક બર્ડ ને આ બધી સમજણ લઈ શકે, એના માટે અમારા તરફથી આ છોકરાઓ માટે ગિફ્ટ છે. સુરતમાં એમ જોવા જઈએ તો બહુ બધી જગ્યાએ મેળાનું આયોજન છે, આપની આ શું ખાસ વિશેષ છે? સુરતની અંદરમાં આટલા બધા મેળાઓ છે, તો દરેક પબ્લિકને અને સુરતની જનતાને પણ આ છેલ્લા 6 મહિનાથી જોતી આવી છે કે કુકુ કાર્નિવલ કેવો ચાલે છે, ને જેની અંદરમાં અમારા ત્યાં ટોટલ 3 થીમ છે, જેમાં એક આવે છે ડાયનાસોર થીમ પાર્ક, કે જેમાં જે ડાયનાસોર જે છોકરાઓએ જોયું ના હોય, ચોપડાઓમાં જ લોકોએ જોયું હોય છોકરાઓએ, કે જે અહીંયા લાઈવ જોઈ શકે છે ડાયનાસોર, રોબોટિક ડાયનાસોર થીમ પાર્ક. ને એની જોડે બીજો સેકન્ડ થીમ છે એક્ઝોટિક બર્ડ, કે જેમાં ઇન્ડિયાની બહારના બધા પક્ષીઓ અને પ્રાણીઓ જે હમણાં અહીંયા આગળ જોઈ શકે છે આપણા ત્યાં કુકુ કાર્નિવલમાં. અમે સુરતની જનતાને એક જ મેસેજ આપશું કે જે અત્યાર સુધી અમને જેવો પ્રતિસાદ આપ્યો છે, તેવો અમને વર્ષો વર્ષ સુધી અમને આવો પ્રતિસાદ, ને દર વર્ષે અમે નવી થીમ લઈને સુરતની જનતા માટે આવીએ, એના બદલ અમને ખૂબ ખૂબ સહકાર આપવા વિનંતી.